ડીસાના અંબિકા ચોકથી પાટણ હાઈવેને જોડતા માર્ગ પર પાલિકાની બેદરકારી સામે આવી છે। પાલિકા દ્વારા આ માર્ગ પર બાવળ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાલિકા બાવળ કાપ્યા બાદ તેનું હટાવવાનું ભૂલી ગયા હોવાને લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ છે પાટણ હાઈવેથી ડીસા શહેરના અંબિકા ચોકને જોડતો મહત્વનો માર્ગ। આ માર્ગ ઉપર રત્નાકર સોસાયટી, વિરેન પાર્ક, વસુધરા, ઉમિયાનગર સહિત કચ્છી કોલોનીમાં વસતા લોકોની ખૂબ જ મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય છે અને અત્યારે આ માર્ગ પરથી પસાર થતા રાહતદારીઓ અને વાહન ચાલકોને પાલિકા દ્વારા કાપવામાં આવેલા બાવળને લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ડીસા પાલિકા દ્વારા બાવળ કાપ્યા બાદ હટાવવામાં ન આવતા આ સુકાઈ ગયેલા બાવળના કાંટા રાહતદારીઓને વાગી રહ્યા છે, તો કેટલાક સંજોગોમાં અહીંથી પસાર થતા ટુ વ્હીલરોને પણ પંચર થઈ રહ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં ડીસા નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ડીસા નગરપાલિકા દ્વારા આ માર્ગ પર કાપવામાં આવેલા બાવળને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે।